બીજેપીના જેટલા આશિકો છે બીજેપી બધાના છે. ધવલભાઈ આજે લખે છે તો ધવલભાઈ કોઈ સમાજને 10 કલાક ધવલભાઈ માટે સમાન છે. સાચી વાત, સાચી વાત, સાચી વાત. કવિરાજ હોય, કાજલબેન બિહારિયા હોય, કિંજલબેન હોય કે કોઈ બી હોય, તમે જે તમારા જોડે ગીત લખાવે તો એને તમે એટલા જ દિલથી, એટલા જ દિમાગની, એટલું જ ધ્યાન દોરીને, કોઈ દાયરા પૂરતા નથી રહી ગયા. અત્યારે આખું ગુજરાત આપણને પ્રેમ કરે છે, આખું ગુજરાત ચાહે છે. એટલે આટલું ડિફરન્ટ આવ્યો છે આ એ સમયમાં ના સમયમાં. 100%. અને બીજું હું વાત કરું કે હમણાં લોકોનું કોમેન્ટ કે ભાઈ જ ભગવાન, તો મારા માટે, યુવરાજભાઈ માટે, અમારા દશરથભાઈ રાયકા માટે, અમારી આખી ટીમ માટે એક આ જીવનનું એક લાવો મળી ગયો. સરજા બાપાનો એક પ્રસાદ કહેવાય. કારણ કે એ મને ખબર છે કે જે વખતે આપણે કરવાનું હતું એ વખતે યુવરાજભાઈ બીજી શિડ્યુલ હતું, તો યુવરાજભાઈ કીધું કે ગમે તે શિડ્યુલ હોય એ છોડી દઈએ, પણ મારે તો પહેલા ભાઈ ભગવાન કરવું છે. ની વાત બીજા બધાને નહીં ખબર હોય, પણ ધવલભાઈએ મને કોલ કર્યો હતો અને હું બીજા મારા કોઈ શૂટ નતું, પણ મારે બીજું કઈક કામ હતું અને એ ટાઈમે મેં એટલું બધું ધ્યાનપૂર્વક સાંભળ્યું નતું કે તમે મેલેડી માની અને તરજા બાપાની શોર્ટ ફિલ્મ ની વાત કરો, તો મને વાત કરી કે ભાઈ આપણે એક શોર્ટ ફિલ્મ કરવાની છે ને આ રીતે, પણ હું કામમાં હતો એટલે એટલું બધું ધ્યાનપૂર્વક મેં સાંભળ્યું નતું કે તમે એકચ્યુઅલી મને શું કહી રહ્યા છો. અને તમે જે આપણા વિજયભાઈ દેસાઈ છે, તો એમની સાથે તમારા કે ભાઈ વિજયભાઈ ને, એટલે મેં તમને પછી હું ફ્રી થયો અને મને યાદ આવ્યું કે યાર ધવલભાઈએ કઈક ફોન કર્યો હતો, પછી મને યાદ આવ્યું બધું, અચ્છા તરજા બાપાની શોર્ટ ફિલ્મ બનાવવાની કે છે. એટલે તરજા બાપા મેલડીમાં એટલે આપણા સમાજના કદાચ તરજા બાપા ભગવાન કહેવાય. અને હું તરજા બાપાનો રોલ મને કરવા મળ્યો એટલે હું તો મારે તો આખું જીવન ધન્ય થઈ ગયું કહેવાય કે મારી લાઈફમાં મેં આટલા બધા રોલ કર્યા હશે, પણ કદાચ એ રોલ મારા દિલના સૌથી નજીક છે. કારણ કે જેને ભગવાન માને છે પબ્લિક, જે મેલડી માને આખું રબારી સમાજના મેં તરજા બાપા એટલે કદાચ આપણા સમાજના ભગવાન જ કહેવાય. અને એમનો રોલ મને કરવા મળે એટલે હું તો ખૂબ ભાગ્યશાળી કહેવું. અને એ શોર્ટ ફિલ્મ બહુ ઓછા લોકોને ખબર છે કે ધવલભાઈ જોડે મેં રિક્વેસ્ટ કરીને માંગીને લીધી હતી કે ધવલભાઈ આ રોલ મારે કરવો છે, તમે ગમે તે કરો. ના સોરે, એટલે ભાઈ મેં કીધું ને કે એ આપણા બધાના જીવન માટે એક પ્રસાદ હતો કે એનો લાવો લેવો એ આપણા માટે એક પ્રસાદ હતો. જો કે એના પાછળ મારી બી સ્ટોરી એવી છે કે પ્રસંગ નજીક આવી ગયો હતો, પેલા મને ઈચ્છા હતી આવું કઈ બનાવવાનું, તો અમે હું ને મારા કાકાનો છોકરો ચિરાગભાઈ મોટન કદાચ ઓળખતા હશો, તો અમે બંને બેઠા હતા. હા, તો અમે લોકો બેઠા હતા એટલે પછી મેં એક વાત કરી કે આવું બનાવવું એ, પણ પ્રસંગમાં થોડા દિવસો રહ્યા, અઠવાડિયા જો કંઈક બાકી હતું, પહોંચી નહીં વળું અને બધું શક્ય થવું થોડું મુશ્કેલ છે. તો પછી મેં કીધું કે ચલો છોડો, નહીં બનાવો આવું કીધું. મેં આખી સ્ટોરી કીધી એને, ત્યારે કીધું ભાઈ આ બનાવવું જોઈએ. કારણ કે શું કે આ નવો મેસેજ આપશે અને તરજા બાપા હયા છે એવું એક આપણા સૌના આખા સમાજમાં કે બધી જે બહાર બી જે લોકો માને મેલડીમાં એક દાખલો પૂરો પડશે. તો ભાઈ એને મને બહુ હિંમત આપી કે ના ભાઈ ચલો હેડો અમે બધા છીએ કે તમતાર બીજું બધું અમે સંભાળ લઈશું, થોડો તમે બનાવો, તમે ખાલી રેડી થઈ જાઓ, બીજું બધું અમે સંભાળ લઈશું. ચિરાગભાઈ મોટા અમારા ભાણો સતીશભાઈ, તો એ લોકોએ કીધું બીજી બધી જવાબદારી અમે જોઈ લઈશું, તમે ખાલી બનાવવાનું ચાલુ કરો. તો ભાઈ મેં કીધું ઓકે ચલો. તો હવે ધીમે ધીમે બનાવવાનું, અને તરજા બાપાના આશીર્વાદથી પ્રસંગ પહેલા બની બી ગયો, લોકોએ એક્સેપ્ટ બી કરી દીધું. ખૂબ મોટી માત્રામાં એક્સેપ્ટ કર્યું. અને એ મેં તમને કદાચ એ વાત મેં ફોનમાં કરી હતી, આજે લાઈવના માધ્યમથી પણ કરીશ કે કદાચ મારા મોટે એટલી મોટી વસ્તુ કહેવાય કે યુવરાજને કે ભાઈ હા ભાઈ આ લવ સોંગ કરે છે, સેડ સોંગ કરે, બે વફાના કરે, કે ભાઈ કોઈ બીજા સોંગ કરું છું, પણ શોર્ટ ફિલ્મ કર્યા પછી લોકોના લોકોના માઇન્ડમાં મારી ઇમેજ પણ ઘણા છે બહુ અંશે ચેન્જ થઈ. એમ મને એ રીતે પણ કે પેલા કે ભાઈ જે આપણી જનરેશન ના હતા એ કે હા ભાઈ યુવરાજ છે, પણ જે મોટી જનરેશન ના હતા તો એ લોકો એઝ એ કે હા ભાઈ હવે કરતો હશે, આલ્બમ કરતો હશે. પણ એ શોર્ટ ફિલ્મ કર્યા પછી જે મોટી ઉંમરના છે આપણા સમાજના, એમના માઇન્ડમાં પણ મારી ઇમેજ ઘણા બધા અંશે ચેન્જ થઈ. એટલે એ વસ્તુ માટે પહેલી વસ્તુ તો તરજા બાપા મેલેડીમાં અને